સુરત શહેરમાં પેટ્રોલ પંપ પર અફવાઓના કારણે લોકોમાં પેનિક બાઇંગ જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર ફેલાયેલી ખોટી અફવાઓને કારણે વાહન ચાલકો લાંબી લાઇનોમાં ઊભા રહ્યા છે। રેસિડેન્સ એડિશનલ કલેક્ટરે કહ્યું છે કે સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। મુખ્ય પેટ્રોલ ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે રૂપિયા સંબંધિત ક્રેડિટ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે, પરંતુ તેનો પુરવઠા પર કોઈ અસર નથી। તંત્રએ લોકોને અપીલ કરી છે કે ખોટી અફવાઓમાં ન દોરાય અને શાંતિથી જરૂરિયાત મુજબ પેટ્રોલ ડીઝલનો જથ્થો મેળવી શકે, પરંતુ જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી, તેથી પેનિક થવાની જરૂર નથી। હાલની પરિસ્થિતિ જોતા જે રીતે આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબે જે રીતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ મુજબ સુરત શહેર અને સુરત જિલ્લામાં આવી કોઈ અછત ઊભી થઈ નથી। મેઇન ડિસ્ટ્રીબ્યુટર અને કંપની વચ્ચે જે ક્રેડિટ કરાવવા પૈસા બાબતનો મુદ્દો છે, એના લીધે લોકો સોશિયલ મીડિયાના આધારે ખોટા પેનિક થાય છે અને ખોટી અફવાના આધારે જે લાઈનો લગાવે છે એવું કશું કરવાની જરૂર નથી। શાંતિથી પૂરતો જથ્થો અવેલેબલ છે અને શાંતિથી પોતે પોતાની રીતે જથ્થો અલગ રીતે મેળવી શકે છે। એટલે અમારે નમ્ર વિનંતી છે એઝ અ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સુરત શહેરમાં અને સુરત જિલ્લામાં આવી કોઈ પણ પ્રકારની અછત છે નહીં અને આવી કોઈ પણ અફવા